10માં વાયવા એક્ઝામમાં પૂછાતા પ્રેક્ટિકલના પ્રશ્નો માટેના જવાબ શીખીશું. એટલે કે મશીનના ભાગો અને તેના કાર્યો. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવે ત્યારે આપણને મશીનના સ્પેર પાર્ટ્સ અને તેના કાર્યોની ખબર પડવી હોવી જોઈએ. પહેલાં સ્પૂલ પિન સ્ટેન્ડ. શું છે? સ્પૂલ પિન સ્ટેન્ડ. જેના ઉપર આ સ્પૂલ પિન ટચ હોય એનું સ્ટેન્ડ છે. ઓકે, સ્પૂલ પિન એ ધાતુની એક લાકડી છે જેના પર આપણે દોરાની રેલ રાખી શકીએ છીએ. પછી આવે છે થ્રેડ માર્ગદર્શિકા. થ્રેડ માર્ગદર્શિકા એ ધાતુની લાકડી છે જેના ઉપર નાના નાના છિદ્રો હોય છે અને તેમાંથી આપણે દોરાને તાણને સમાયોજિત કરવા માટે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેનું કાર્ય છે દોરાને તાણને સોય સુધી પહોંચાડવા માટેની મદદ કરવાની. હવે આપણે જોઈએ છીએ ટેન્શન ડિસ્ક. ટેન્શન ડિસ્ક એ આ રીતે જોઈ શકાય છે. ટેન્શન ડિસ્ક એ આ રીતે જોઈ શકીએ છીએ કે બે ગોળાકાર હોલવાળી પ્લેટ છે જે દોરાની તાણને ટેન્શનને સમાયોજિત કરે છે. પછી આ છે ટેન્શન નટ જે દોરાની તાણને ખોલતા લૂઝ કરે છે અને બંધ કરતા ટાઈટ કરે છે. હવે આપણે જોઈએ છીએ થ્રેડ ટેકઅપ લીવર. થ્રેડ ટેકઅપ લીવર એ મશીન પર ટોચનું એક લાકડી છે ધાતુની જેમાં હોલ હોય છે અને તે દોરાને સતત આ રીતે ગતિ આપે છે. ત્યાર પછી આપણે જોઈએ નીડલ. સોય છે તે એમાં એક આઈ હોય છે અને તેમાંથી આપણે દોરાને પસાર કરી અને દોરાને સિલાઈ કરવા માટે સક્ષમ બનાવે છે. ત્યાર પછી આપણે જોઈએ ક્લેમ્પ સ્ક્રૂ જે સોયને નીડલ બારની સાથે જોઈન્ટ રાખે છે અને મશીનને ગતિ મળતા સોયને ગતિ આપવા માટે પકડ બતાવે છે જે એક નટબોલ છે. ત્યાર પછી આપણે જોઈએ નીડલ બાર જે સોય માટેનું એક સ્ટેન્ડ છે જે ક્લેમ્પ દ્વારા સોયને પકડ આપે છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રેશર ફૂટ છે તે કાપડને સમાયોજિત પ્રેસિંગ આપે છે અને તે કાપડને પ્રેસ કરવામાં મદદ કરે છે. ત્યાર આપણે પછી જોઈએ નીચે ફીડ ડોગ છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે તે ફીડ ડોગ છે તે આપણે જોઈ શકીએ છીએ કે તેમાં એક આ રીતે કરકરાવાળા દાંતા જેવું હોય છે. તેને આપણે ગુજરાતીમાં દાંતી પણ કહીએ છીએ અને તે મશીન ચાલતાની સાથે કાપડ અહીંયાથી આપણે પ્રેશર ફૂટ નીચે રાખતા કાપડ આ રીતે પસાર કરે છે, આગળ ધકેલે છે. એ ફીડ ડોગનું કાર્ય છે સિલાઈને આગળ ગતિમાન રાખવા માટેનું. ત્યાર પછી છે નીડલ પ્લેટ જે ફીડ ડોગની સાથે નીડલ માટેનું એક હોલ હોય છે અને એ નીડલ માટેનું હોલ હોય છે તેમાંથી નીડલ પસાર થાય છે અને નીચેના દોરાને ઉપર નીચે કરવામાં મદદ કરે છે. ત્યાર પછી આવે છે સાઈડ પ્લેટ છે એ આમ સ્ટીલની અથવા તો ચોરસ અથવા તો લંબચોરસ જેવી સાઈડ પ્લેટ છે જે આપણે બહાર પણ કાઢી શકીએ છીએ અને ઉપરથી નીચે બોબિનને જોવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ પ્રેશર ફૂટ લિફ્ટર છે તે પ્રેશર ફૂટ લિફ્ટરથી આપણે પ્રેશર ફૂટને અપ
અને ડાઉન. નીચે આપણે ગતિ જોઈએ છીએ. ઉપરથી આપણે પ્રેશર ફૂટને લિફ્ટરને નીચે કરશું, પ્રેશર ફૂટ નીચે આવશે. ફરીથી આપણે ઉપર કરશું, પ્રેશર ફૂટ ઉપર આવશે. જોઈ શકો છો અહીંયાથી પ્રેશર ફૂટ ઉપર થઈ ગયું છે, આ નીચે આવી ગયું છે આ રીતે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્ટીચ રેગ્યુલેટર. સ્ટીચ રેગ્યુલેટરમાં સ્ટીચીસને નાની મોટી કરવા માટે એના પર નંબર આપેલા હોય છે, જે 0થી 5 સુધી હોય છે. અને 0ની સાઇઝમાં એમ્બ્રોઇડરી વર્ક કરવા માટે ઉપયોગ થાય છે. અને 1ની સાઇઝમાં એકદમ ઝીણું, 2માં એનાથી થોડુંક મોટું, 3માં મીડિયમ, 4માં થોડુંક મોટું અને 5માં સૌથી મોટી સિલાઈ થાય છે. ત્યાર પછી આવે છે સ્ટીચ લિફ્ટર, સ્ટીચ બેકઅપ લિફ્ટર. સ્ટીચ બેકઅપ લિફ્ટરથી આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે નીચે કરવાથી અને આ રીતે ઉપર કરવાથી શું ફરક પડે છે. તો આપણે બંને સાઈડ નજર રાખશું. અહીંયા આપણે મશીન ઓન કરી અને સ્ટીચ બેકઅપ લિફ્ટરનું શું અસર થાય છે. અહીંયાથી હું સ્ટીચ બેકઅપ લિફ્ટર નીચે કરીશ. ઉપર જ છે આ મશીન, કાપડ છે એ પાછળની સાઈડ આગળ જાય છે. હવે આપણે એને નીચે કરશું. શું થાય છે? કાપડ આગળ આવે છે. ફરીથી આપણે એને ઉપર કરશું, કાપડ આગળ આવે છે. સ્ટીચ બેકઅપ લિફ્ટરથી કાપડને આગળ અને પાછળની ગતિ મળે છે. ત્યાર પછી આપણે જોશું બોબિન વાઇન્ડર. બોબિન વાઇન્ડરની અંદર બોબિન કેસ અને બોબિન ભરાવાથી અહીંયા આપણે બોબિનમાં દોરો ભરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોશું ટૂલ બોક્સમાં આપણે અલગ અલગ પ્રકારના બોબિન, સોય, રીલ અને સીમ રીપર વગેરે એક્સ્ટ્રા સાધનો રાખી શકીએ છીએ. ત્યાર પછી આપણે સિલાઈ કામ કરતી વખતે મેઝર ટેપનો ઉપયોગ જરૂરી છે. આ મશીનમાં આપણે મેઝર ટેપ પણ અહીંયા આપેલી છે, જેમાં આપણે સામાન્ય માપ રાખી અને સિલાઈ કરતાં કોઈ માપની જરૂર પડી તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોશું કે આ છે બોબિન, અને જેમાં આપણે દોરો ભરવાનો હોય છે આ રીતે. ત્યાર પછી આપણે જોઈએ આ છે બોબિન કેસ. આ બોબિન કેસમાં આ રીતે અહીંયા અડધો કાપો હોય છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે કટ હોય છે, પછી અહીંયા આપણે જોઈએ એકદમ નાનકડું હોલ હોય છે. હવે આ છે એનું પકડનું સાધન છે, જેમાં આ રીતે આપણે પકડી શકીએ છીએ. હવે આપણે બોબિન અને બોબિન કેસને ફિટ કરતાં શીખીશું. આ રીતે આપણે બોબિન લેશું, એને આપણે અંદર નાખશું, દોરાને આપણે આ રીતે કાપામાં નાખશું અને આ રીતે હોલમાં લઈશું. હોલમાં લઈ અને એનું જે આ રીતે દોરો આ રીતે આમ પકડી અંગૂઠો આખું પેક કરશું, જેથી બોબિન કેસ લોક થઈ જશે. લોક થઈ ગયા પછી બોબિન કેવી રીતે ભરાવાનું નીચે એ આપણે જોઈએ. હવે અહીંયા આપણે જોશું શટલ છે, એમાં આપણે જોશું અહીંયા શટલ છે. આ મેં મશીન ઊંચું કરીને બતાવું છું શીખવા માટે. એમાં આપણે આ જે ગોળાકાર ખુલ્લો ભાગ અડધો છે એ આ રીતે ઉપર આવે એ રીતે બેસાડવાનું. ફરીથી એક વખત કાઢીને આપણે ફિટ કરીએ છીએ. આ જે લાકડી છે આ હોલની અંદર આ સ્ટ્રેન્ડમાં ફિટ થશે. શટલની અંદર આ ઉપર આવે તે રીતે ફિટ કરશું. હવે આપણું આ બોબિન ફિટ થઈ ગયું છે. પણ બોબિન ફિટ કરતી સમયે થ્રેડ ટેકઅપ લીવર ઉપર રહેશે, સોય ઉપર રહેશે. ત્યાર પછી જ આપણે બોબિન ફિટ કરવાનું થશે.